હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેસ. હજુ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને પાછળ પડે છે આપણે દુકાનની ખારી ટોસ્ટ. વાગ્યા છે 11. અહીંયા રસોઈ પણ આપણે ચાલુ કરી દીધી છે. રસોઈમાં અહીંયા બનાવી છે ટામેટાનું શાક, કારણ કે છોકરાઓ તો બીજું ખાય નહીં. અને અહીંયા બનાવી છે આપણા માટે રીંગણનું શાક. છોકરાઓને એના પપ્પાને રીંગણનું શાક ભાવતું નથી. મેં ગુલાયતા થોડું કરી દઈએ રીંગણનું શાક. રીંગણ અને લીલું લસણ અત્યારે ખાઈ લેવાય, પછી ઉનાળામાં તો ખવાય નહીં, ગરમ પડે. ચલો બનાવી દઈએ. આપણે કપડાં પણ ધોવાઈ ગયા છે, સોફાના કવરો પણ મશીનમાં નાખી દીધા છે. અને ખુશભાઈ તો ગયા છે પવિત્રાને લેવા ગયા છે, પણ હજુ તો વાર લાગશે લેવા જવાની. તો એને ગયો છે બહાર જ, ગાડી લેવા માટે ગયો છે, કે એને આજે લાઇસન્સ કઢાવવાનું છે ને ગાડીનું, તો ગાડી લેવા ગયો છે. અને પછી આવીને પવિત્રાને લેવા જશે. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળું છું. જો અહીંયા 4 રોટલી થઈ ગઈ છે, ગરમ ગરમ રોટલી વઘારેલી છે. પણ અવરા ફરીને એકલા બેસી ગયા ખાવા. મને નહીં ખાવું, પણ આમ જોવાય તો ખરું, કેમેરો ચાલુ, તમે કેમેરાની સામે છો. તું પાછળ બેઠી પણ હું તો સોફામાં જ બેઠી હું ને. આમનું બેહાય, આમના ફરી જો. ટીવી તો ચાલુ હોય, વાઈફાઈ તો આવતું નહીં. વાઈફાઈ આવતું નહીં, શું કરવાનું? બહુ એસીટી કંપનીનું વાઈફાઈ કોઈ લેતા જ નહીં. એસીટી કંપની ને, એસીટી કંપનીનું વાઈફાઈ કોઈએ લેવું નહીં, કારણ કે કોઈ સર્વિસ એમની સારી છે નહીં, બહુ એટલે બોગસ કંપની છે આ રહી. અમારા કેરનું ઉત્તરાયણની વાતનું વાઈફાઈ બંધ છે, અને જ્યારનું નંખાય ને ત્યારનું કોઈ દિવસ નેટ સરખું આવ્યું નથી. એટલે કોઈ પણ જો વિચારતા બી હોય ને કે મારે આ વાઈફાઈ લેવું છે એસીટી કંપનીનું, તો લેતા જ નહીં. એના કરતાં એરટેલ અને વડાફોનનું આવત છે નહીં, સોરી, વડાફોન નહીં પણ જીઓનું, એરટેલ અને જીઓ એ બેની સર્વિસ બી સરસ છે, અને વાઈફાઈ બી કન્ટિન્યુ ચાલુ જ હોય છે. એ લોકોને આપણે ક્યાંક કોઈક દિવસ ફોલ્ટ આવ્યો હોય ને તો ફોન કરીએ ને તો સર્વિસવાળા તરત આવે છે. અને આ કેરની કેટલી કમ્પ્લેનો લખાઈ છે, પ્લસ જે નાખી ગયું છે એને ફોન કરે ને તો બી કોઈ ફોનનો જવાબ નહીં આલવાનો, ફોન સ્વિચ ઓફ કરી નાખે છે. એટલે હવે એટલો ત્રાસ છે ને આ લોકોનો તો, એટલે હવે આજ પછી લેવાનું જ નહીં એનું. અમારે એરટેલનું હતું, કન્ટિન્યુ ચાલુ હતું, અને છેલ્લા 7 દિવસથી તો નથી વાઈફાઈ આવતું. છોકરાના ભણવાનું એ બી ભણતર બગડે છે. લેપટોપ ચાલુ કરવું હોય તો શેમાંથી કરવાનું, એવું થાય. તો ચલો ગાઈસ, તમે પણ વિચારતા હોય ને તો લેતા જ નહીં. એસીટી કંપનીનું વાઈફાઈ કોઈએ લેવું જ નહીં. ગાઈસ, કાલે તો બ્લોગ એન્ડ કરવાનું રહી ગયું છે. તો બધાને પહેલાં તો જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર. કારણ કે સવાર પડી ગઈ છે, તો હવે હું અહીંયાથી મારો નવો બ્લોગ ચાલુ કરું છું. તો જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય.